अपराध जन्म से आदि अंत से बिगड़ी। तुलसी पतित नाथ मो पावन, बाने की अब लाज पड़ी। तुम्ही दयाल मुझसे बहुत करी। चरण कमल तजी अब कहाँ जाऊं, चरण कमल तजी अब कहाँ जाऊं। महापति ते आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम। चरण कमल तजी अब कहाँ जाऊं। जो मेरो अपराध गिनोने, तुमको काहू नहीं तो। तनखा चांद पर्वत उठ पकड़ी, अबुदब में कहाँ जी रहा। चरण कमल तजी अब कहाँ जाऊं। जे घड़ी राम भजन बिन बीते, तो दिन सुमरी सुमरी पीछे ताओ। प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ। चरण कमल तजी अब कहाँ जाओ। गोविंद ना गुण गोपाल गुणा, गाइले रे गोविंद गुणा। ऐसो समय बहुरी नहीं पेहो, फिर पीछे ताओ मेरे मना। गाइले रे गोविंद गुना, जिन तुमको तन मन धन दीनो। नयन नासिका मुखर सना, जाके रचित मास दस लागे। ताही न सुमर्यो एक छिना। गोविंद ना गुण गोपाल गुणा, गाइले रे गोविंद गुणा। आदम तरे यदि बिरला भयो तब आलस उपजी। उठ गई हाट कछु न बना, गाइले रे गोविंद गुणा। आदम तरे अधिकार भजनते, जे जे आए हरि शरणा। न मानो तो साखी बताऊं, अंजामिल गुनिकास देना। गाइले रे गोविंद गुना, धन जोबन अंजूरी को जल जस। घट ही जात चिन पल ही पला, अस जी जाने भजो रघुनंदन। नाम देवे आए हरि शरणा, गाइले रे गोविंद गुना। आरती श्री जगन्नाथ मंगलाधरी, परसत चरणाविंद आपदा हरि। धन धन घंट बाजे बैन बंसरी, बाजत मृगद ताल खाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नौबाती अगर तेल पावक हरि। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़े, मारकंठ सेत गंगा आनंद भरी। एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम ररंकार काहे सुडरी।
ગરુડ ખંભ સિંધ બોર જાતે રાબરી હીરા માણેક મોતી કે જ્યોતિ કી જડી રતન સિંહાસન આપી રાજે બેત કી ચડી છપ્પન ભોગ લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ત્વાટે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી સડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાલિકાઈ એહી રંગ બીજે હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી ચારી તિન માન નિજ પર હર તો આએ વેદ હારી અખંડ જ્યોત બિમલ મોદ બેહે दिन राती आरती रघुनाथ की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे ले लाए चरण टेक राके निर्वेश प्राय श्री राम मंत्र आरती कीजे शंकर संकादिकाई एहि रंग बीज राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી બાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અંજામી લે તાર્યો મહાઉતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ વધવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલહારી દાસ લેણા બરને હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી અજ મારા નયન સફલ તોયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈરામા હરખી જેવું રે મન મારું હતું તેવું નાતે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન કીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારીલાલ તેને જોવા ન દિશે હાથીથી હરીને ના મૂકીએ અંતરગત કીજે શ્યામેજી સંગ સામારંગે આલોપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે અષ્ટવૃષ્ટિ કરી દેવતા કર નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય છે
આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ રહી સોઈએ રે. નાના થઈ મોગેરા કીધા, માતા મંગળ ગાય છે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વલી આવે રે. સંસાર સગડો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂતો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ બહુ જલ તરીએ, હર નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાન રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બૂડી માહે રે. કોઈએ કાયા બાળી રે ચાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારીને. જે જે હરિનું સ્મરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમળિયો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ હારો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય છે. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુએ દર્શન કીધું, એ જસોદાના છઈએ. ગોકુળેથી વાલો પાટણ પ્રગ્યો, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ કોણે ગાયા, 28 લઈએ. વાડીમાં કબીર બીજા જે, સદગરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ટલીએ. આદમ ઉદાહરણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું, શરણું તમારું રમા, શરણું તમારું. મારા જીવણજી મહારાજ માંગુ શરણું મારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોને કષ્ટિકા. ભજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે. ગુરુ સંગાતે યાત્રા વિશે, મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને, કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળા. જીવણજીએ કૃપા કરીને, ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં, જીવણજી બેસાડો. કૃપા કરીને કબીર કૃપાલો, ભવસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો, રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો, આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સત્સંગતને ધારો. વિશ્વાસને દૂષિત ભોજન, સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો, તો નામ ફળે તે કાળો. મુજ પાપીને શરણે લીધા, એવા દીન દયાળુ. સદગરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગરુ જો જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને, કાનમ પાલ ઉદારી. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું.
સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ છે તાહે, જે છે મુક્તિ ભંડારતા પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપારા, હરિજન આય મેરે પ્રાણે આધારા. શાંતો દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાઓ, શાંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેરે ઘેરે મંગલ હોત બધાય, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હર કપારા, હરિજન આય મેરે પ્રાણે આધારા. હરિજન આય મેરે પ્રાણે આધારા. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાણ જીવણજી, છોડાવો ચારે ખાન. સર્વ ભક્તોને રામ કબીર. આજનું હું વાંચન લઉં છું. એ જ જીવનજી મહારાજ અને ભક્ત સમાજની કાંતિકુમાર ભટ્ટની આ બુકમાંથી હું 44 પેજમાંથી લઉં છું આજે. કાંતિકુમાર ભટ્ટ જણાવે છે કે આ નામરૂપની ભક્તિનું મહત્વ જણાવતા કહે છે કે નામરૂપ કી ભક્તિ કહી સમજાઈ, એક અનેક રૂપ ધરી આવે, મૂલ ગ્રહે બિન ભરમ ન જાવે. ઉદાપંથમાં મૂર્તિ પૂજા નથી, પણ રામ અને કૃષ્ણની લીલાઓ ગણાવાય છે. એટલે ભક્તિ તો બ્રહ્માની જ છે, પણ એક નામ કે રૂપ નથી. તેથી રામ અને કૃષ્ણ એ એના જ સ્વરૂપો છે. તેથી એ નામ રૂપની ભક્તિ કરે છે. રામ કબીર શબ્દ પણ નામ રૂપની ભક્તિનું જ સૂચન છે. નામ રામનું અને રૂપ કબીરનું, એ મળીને રામ કબીર શબ્દ થયો. સંવંત 1645માં આનંદદાસે એ નામ રૂપની ભક્તિની ચર્ચા કરી હતી. इनकी छाया मूरत करही, सब कोई मूरत को अनुसरही. मूल छाक छाया को द्वावे, આદિ રૂપ બિસરહી જાવે. જેમાં સગુણ નિર્ગુણનો સન્મય છે. મૂળ રૂપ નિર્ગુણને માને છે, પણ એ ભક્તો માટે સગુણ સ્વરૂપ ધારણ કરે છે. માટે પણ એના માટે પણ એટલે કે ઈશ્વર રામ કૃષ્ણ જેવા અવતારોને પણ માને છે. પણ તે તો અવતારોની મૂર્તિઓની માનતા નથી, કારણ કે મૂર્તિ થવાથી લોક તેને ભજે છે. મૂર્તિ તો મૂળની છાયા છે. મૂળ છોડી લોક છાયાની ઉપાસના કરશે અને મૂળને ભૂલી જશે. માટે મૂર્તિની પૂજા માનતા નથી. નિર્ગુણ બ્રહ્મ વેદ કહો, સો વ્રજકુલ ચારી ગાય. આ સંપ્રદાયમાં એક ભક્ત કવિ નાનાદાસે નામરૂપની ભક્તિનો ભેદ સમજાવ્યો છે કે એમાં અંતર એટલું જ છે કે આરાધ્ય તરીકે રામને સ્થાને કૃષ્ણનું નામ છે. કબીરના આરાધ્ય પણ મુરલીધર શ્રી કૃષ્ણને બતાવ્યા, છતાંય દશરથ પુત્રોને શ્રી રામને પણ કબીરના સાઈ તરીકે ઓળખાવ્યા છે. એમાં વ્યાસજી હરિરામ વ્યાસનો એવા ઉલ્લેખ ટાંક્યો છે કે વેદ નિર્ગુણ છે. કહ્યો છે કે તેમ વ્રજમાં ગાયોની ચારી હતી, એને કૃષ્ણ બ્રહ્મના અવતાર કહે છે. રામ કબીર એક હું ચીનો બિરલા કોઈ,
કબીર સાહેબ આત્મા અને પરમાત્મા પરબ્રહ્મ વચ્ચેના સંબંધને સમજાવવા સમુદ્રનું પાણી અને એમાં ઉઠતી લહેરોને દ્રષ્ટાંત આપી કહ્યું છે કે જેમ લહેર જેમ સમુદ્રની પાણી વચ્ચે કોઈ ભેદ નથી, તેમ આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી. એટલું જ કહ્યું. નામતનો મહિમા જેણે લીધો, નિશ્ચલ વાસ પરમ પીધો, પીધો પરમાનંદ હરિહરિ. નામ સ્મરણ એ ધર્મનું મહત્વ અંગ છે, ધર્મનું કરોડરજ્જુ છે. કબીરનો મુખ્ય ઉપદેશ છે કે ભક્તિનો ખરો આધાર ધનરાજ અવળદ્યુ કહી ગયા છે કે નામનો મહિમા સમજાવ્યો છે, એને પરમાનંદ પ્રાપ્ત કર્યા છે. એ નિશ્ચય તેનો વાસ પરમવાસ છે. મોરે મન પ્રભુ અસ વિશ્વાસા, રામ કે અધિક રામ કરદાસા. રામ કરતા પણ રામના નામનું મહત્વ વધુ છે. એકનું એક દ્રષ્ટાંત ગણાય છે કે જ્યારે ભગવાન રામે સેતુબંધ બાંધ્યો ત્યારે શ્રીરામ જે પથ્થરો મૂકતા હતા તે ડૂબી જતા હતા. હનુમાનજીએ રામનું નામ લઈ તે પથ્થર મૂકતા તે તરતા હતા. એ જોઈ હનુમાનજીએ કહ્યું કે ભગવાન, તમારા કરતા તમારું નામ મોટું છે અને એ નામ લેનાર ભક્ત પણ મોટો છે. નામ મહાનિધિ મંત્ર, નામ હી સેવા, नाम ही पूजा, जप तप तीरथ नाम, नाम बिन और न दूजा. नाम प्रीति नाम और बैर, नाम कही नामी बोले, नाम अंजामिन साखी, नाम बंधन में खोले, नाम अधिक रघुनाथ ते, राम निकट हनुमान कहो. કબીર કહ્યો પરમ તત્વ, પરબ્રહ્મ પરચો લીધો. સંપ્રદાયમાં નામનો મહિમા એટલો કહ્યો હતો કે જેમાં ખ્યાલ કબીર પદ્મનાભજીના દ્રષ્ટાંત પદ્મનાભજીના દ્રષ્ટાંતથી આવે એમ. એક વખત પદ્મનાભજી કાશીમાં ગંગાના સ્નાન કરતા હતા ત્યારે એક કોળી મનુષ્યએ પાણીમાં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. પદ્મનાભજીએ એને રોક્યો અને 3 વખત રામનું નામ બોલી પાણી છાંટ્યું એટલે એ રોગ દૂર થઈ ગયો. એ ઘટનાના સમાચાર કબીર સાહેબને મળ્યા ત્યારે એમણે પદ્મનાભને કહ્યું કે હજુ તમારામાં કચાશ છે, રામનું નામ તો એક જ વખત દેવું પડે એમ થવું જોઈએ. આ પદ્મનાભના નામ સ્મરણના પ્રતાપથી આવા મોટા ભક્ત થયા. એમની નામ ભક્તિ વિશે નાભાદાસે ભક્તમાં લખ્યું છે. જીવનજી મહારાજ પણ કહી ગયા છે કે નામ સી સેવા, નામ હી પૂજા, એક નામ વિના બીજા કોઈ નહીં દૂજા. તમે હરિનું નામ લો એટલે બધી સેવા તેમાં આવી જાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. નામ ભાવે કોઈ સ્વરૂપ આવે, તેનો ભેદ બેરલા કોઈ જાણે. નામ લઈને જે સેવા કરવા જાય છે તે ઈશ્વરના આદરૂપે ભૂલી જાય છે. જે મનુષ્ય નામ રૂપી ભક્તિ કરે છે તે સંતના હરિના દાસ, તે સંત હરિના દાસ છે. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અદ્યારોજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સાખી ગ્રંથ ના તૃતીય અંગ અથ શ્રી દાસ કા અંગ ની છેલ્લી સાખી આપને ગાઈએ અને સમજીએ તે પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 126, 126. તેનું આપણે હવે ગાન કરીએ
અને પછી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વરાહવારું દર ધરો વસુધા કી ઠાર, દૈત્ય સંકુષ્ટથી છોડવી, સો જીવન પ્રાણ આધાર જીવનજી, સો જીવન પ્રાણ આધાર. વરાહવારું દર ધરો વસુધા કી ઠાર, દૈત્ય સંકષ્ટથી છોડવી, સો જીવન પ્રાણ આધાર જીવનજી, સો જીવન પ્રાણ આધાર. આ સાખીમાં સદગુરુ જીવનજી મહારાજ આપણને કહે છે, આપણને સમજાવે છે કે વરાહના રૂપવાળા ભગવાને પહેલા રૂવાટીને ધ્રુજાવીને પૃથ્વીને જલમાંથી ઉગારીને તેને યોગ્ય ઠેકાણે મૂકી અને પછી રાવણ દૈત્ય હિરણ્યાક્ષના ત્રાસથી પૃથ્વીને છોડાવી. એવા કૃપાળુ ભગવાન, આ જે ભગવાન કૃપાળુ છે, એવા કૃપાળુ ભગવાન મને વાલા છે, મને પ્રિય છે. સંતો, આપણે જાણીએ છીએ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષની વાર્તા. હિરણ્યકશિપુનો વધ કર્યો નરસિંહ રૂપે અને પ્રહલાદને અભયદાન આપ્યું ભગવાને. હવે હિરણ્યાક્ષની કથા તો વસ્તુ એવી છે કે પ્રલય જળમાં જે આ પૃથ્વી લીલાપૂર્વક બ્રહ્માની નાસિકામાંથી ભગવાને અવતાર ધારણ કર્યો અને તે વરાહ અવતાર અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે દૈત્ય હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો, તેનો ઉદ્ધાર કર્યો. એમ કહી શકાય કે ભગવાનના હાથે મરવાથી તે તરી ગયો, ભગવાને તેને તાર્યો. તો આ ભગવાન મને વાલા છે. બધા જ પ્રકારની ભક્તિરૂપી નારીઓ જે રામના રૂપ અને રામના આધારે ભક્તિ કરે છે, તે બધી જ ભ્રષ્ટ ભક્તિ છે. પણ જે ભગવાનનું પોતાનું અસલી સ્વરૂપ, ભગવાનનું પોતાનું અસલી સ્વરૂપ નામ અને રૂપ છે, તે ભગવાન નામની ભક્તિ કરે તો તેને પતિવ્રતા ભક્તિ કહેવાય. ભગવાનનું પોતાનું અસલી સ્વરૂપ ભગવાન નામ છે. ભગવાનનું નામ તે જ ભગવાનનું અસલી સ્વરૂપ છે. ભગવાન નામની ભક્તિ કરવી જોઈએ અને સદગુરુના ઉપદેશ દ્વારા સમજાય માટે ગુરુ વગર અવળા માર્ગે છેતરાઈ જવાય, અવળા માર્ગે છેતરાઈ જશો. અને ક્યારેય પણ આપને 84ના ચક્કરમાંથી બચીને શાંતિના ધામમાં સ્થિર થઈ શકીએ નહીં. પણ ભવના દુઃખોને હરનાર ગુરુ કૃપાથી અને અવિચળ ધામ ભગવદ ધામ તેની પ્રાપ્તિ થશે. તેના નામ વગર જે મનમુખની ભક્તિ કરશે, પોતાના મન પ્રમાણે મનમુખની ભક્તિ કરશે, તે બધી ભક્તિ વ્યભિચારીની ભ્રષ્ટ નારી, ભ્રષ્ટ ભક્તિ છે. જીવનજીએ નામરૂપના મેળની ભક્તિ બતાવી છે. નામરૂપ તેના મેળની ભક્તિ બતાવી છે અને રૂપ નામની ભક્તિને સ્વીકારી નથી. ખાલી રૂપ નામની ભક્તિને જીવનજી મહારાજે સ્વીકારી નથી, નામરૂપની ભક્તિ સ્વીકારી છે. દરેક પ્રકારની જે રામની ભક્તિ કરે છે, તે બધી જ ભક્તિરૂપી નારીઓ ભગવાનના રૂપ નામના ભાવથી કરવાથી ભ્રષ્ટ જેવી છે. પણ જે ભગવાનના પોતાનું અસ્તિત્વ નામ અને રૂપ છે, તે ભગવાનના નામની ભક્તિ કરે, તે પતિવ્રતા ભક્તિ છે. ભગવાનનું જે પોતાનું અસલી નામ રૂપ વાળું ધામ છે, તે સદગુરુ રૂપે પ્રત્યક્ષ હાજર સ્વરૂપે સદગુરુમાં બિરાજે છે. ભગવાનનું જે નિરાકાર અને રૂપ જે વાણીથી કહેવાય નહીં, કે અક્ષરથી લખી શકાય નહીં,
વાણીથી કહેવાય નહીં, કે અક્ષરથી લખી શકાય નહીં, કે ધ્યાનથી પણ ધ્યાન ધરવાથી પણ જણાય નહીં, જાણી શકાય નહીં તેવું અનોખું છે. તે ભગવાનની ભક્તિ કરવાથી આપણને સાચો માર્ગ તો સદગુરુ જેવો કૃપાળુ છે તે બતાવશે. તે સિવાય જે ગુરુમુખની રામની ભક્તિ કરે છે તો તે બધી વ્યભિચારીની ભક્તિ છે. જીવનજી મહારાજ કહે છે કે આ દુનિયામાં બધી જ જાતની જુદી જુદી રીતની ભક્તિરૂપી નારીઓ જરખ જેવા પ્રાણી કે જે કદી વાહનને જોડી શકાતા નથી, જેનું વાહન બનાવી શકાતું નથી. આપણે ઘોડાગાડી કે પછી બળદગાડું કે એવું બધું આપણે જાણ્યું છે, પણ જરખ જેવા પ્રાણીનું આપણે વાહન બનાવી શકાય નહીં. અને વાહનને જોડવા માટે તેને પલોટી શકાતા નથી. તેમ છતાંય મૂર્ખામીવાળા આવા પ્રાણીને વાહન જોડીને પ્રવાસ કરવા ઈચ્છે છે. મૂર્ખામીવાળા જે અજ્ઞાની છે તેઓ આવા પ્રાણીનું વાહન બનાવીને, આવા પ્રાણીને વાહન જોડવાનો પ્રયાસ કરવા ઈચ્છે તો તે પ્રાણી એટલે કે જરખ કેળવાયેલું ન હોવાથી ક્યારેય આપના વાહનને ખેંચીને લઈ જાય નહીં. અને બળજબરીથી આપણે તેને ખેંચાવીએ તો તોફાન કરીને આપણને વગાડી બેસે. તેના જેવી આ બધી ભક્તિઓ છે કે જેનાથી કદી પણ આપનો ઉદ્ધાર થાય નહીં. અને કદાચ આગ્રહ કરીને આવી આનદેવ વગેરેની ભક્તિ કરીએ તો આપણને ભવસાગરના દુઃખમાં નાખી દે. પરંતુ હરિજનો જે ભક્તિ કરે છે તે તો એટલી બધી ગરુડ જેવા આકાશ માર્ગી વાહન જેવી પ્રબળ હોય છે કે આ હરિજનોની સેવા કરનાર સાધારણ ભોળી ભક્તિરૂપી નોકરડી પણ આવી ઉત્તમ ભક્તિરૂપી વાહનથી ભગવદ પ્રાપ્તિ કરી શકે છે. જીવનજી મહારાજ કહે છે કે મીરાબાઈની માફક આપને નરસિંહ મહેતાની માફક ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિ આપણને પ્રિય આપના ભગવાન વિશે આપણે કરીએ. જે તો નરસિંહ મહેતા ને ભગવાન વાલા હતા, ભગવાને નરસિંહ મહેતા વાલા હતા. નરસિંહ મહેતાની ભગવાને નરસિંહ મહેતા માટે કુંવરબાઈનું મામેરું કર્યું હતું. ભગવાને નરસિંહ મહેતાને કોઈ પણ તકલીફ પડી હોય તેમાં નરસિંહ મહેતાને બચાવ્યા હતા. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. આ બધી વાર્તા આપણને ખબર છે. મીરાબાઈને એ ઝેરનો કટોરો પી લીધો, પરંતુ તેમને કોઈ પણ ઇફેક્ટ થઈ નહીં. એ રીતે નરસિંહ મહેતા અને મીરાબાઈની ભક્તિ, સુદામાની ભક્તિ કૃષ્ણ પ્રત્યે, ભગવાન પ્રત્યે જે હતી તે જગ જાહેર છે. તો આ રીતે એવા આપણે ભગવાનનું ભજન કરતા રહેવું જોઈએ. ભગવાન કહે છે કે ભગવાનની ભક્તિમાં ભગવાન કહે છે કે હે ભક્ત, ચિંતા તો એકમાત્ર ભગવદ નામ સ્મરણ માટે કરો. ભગવાનના નામ સ્મરણ માટે જ તમે ચિંતા કરો. બીજી કોઈ ચિંતા કરશો નહીં. બીજી બધી ચિંતા છોડી દો. ભગવાન એ ચિંતા ભગવાન પર છોડી દો. તમારે ખાલી ભગવાન નામ સ્મરણની ચિંતા કરવી જોઈએ. તેના સિવાય બીજી બધી ચિંતા કરે તો તે કાળના બંધનમાં પડે છે. તેના સિવાય બીજી બધી જે ચિંતા કરે તે કાળના બંધનમાં પડે છે. હવે ના પદમાં આપણે ગાઈએ છીએ કે અવર કાઈ નહીં જોવીએ, ગોતા સૌ કોના ભાગ્યા રે. રાજાજી બેઠા છે પરબ્રહ્મ, આગળ સંતો માનીતા રે. હવે તો આનંદ એકલો જ બાકી છે. પ્રાપ્ત કરવા યોગ્ય જે હતું તે બધું જ મળી ગયું છે. આવા લાવા સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું અમને જોઈતું નથી. હવે તો દરેકને માટે સંસારમાં ભટકીને ગોત્ર આદિની અથડામણની
ભૂલ થાપમાં પડવાનું મળી ગયું છે કે આપને કયા ગોત્રમાં છે, તમારું ગોત્ર કયું વગેરે એ બધી ભૂલ થાપમાં પડવાનું મટી ગયું છે. પરમ પ્રિય પ્રેમી સત્તાધીશ ભક્તરાજ પરબ્રહ્મના ખાસ પ્રેમ પાત્ર સંતો સમક્ષ બિરાજી રહ્યા છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવ શિષ્ય પૂર્ણમાંથી પણ પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહે છે. જન્મ મરણની ભવાડવી મટી ગઈ છે અને હવે પરબ્રહ્મ તેના નિજ વાલા ભક્ત પરબ્રહ્મ બાકી રહ્યા છે. તે બે જ બાકી રહ્યા છે, પરબ્રહ્મ અને તેમના ભક્ત બે જ બાકી રહે છે. મેં તુझे देखूं तू मुझे देखा कर इस रंग महल में दूसरा न चाहिए. मैं तुझे देखूं तू मुझे देखा कर इस रंग महल में दूसरा न चाहिए. હું તમને જોયા કરું અને તમે મને જોયા કરો. હું તમને જ પ્યાર કરું અને તમે મને જ પ્યાર કરો. હવે આ પ્રેમના ભોગ વિલાસ માટે તૈયાર કરેલા હૃદય રૂપી મકાનમાં બીજા કોઈને પણ સ્થાન મળવું ન જોઈએ, ખાલી ભગવાને જ સ્થાન મળવું જોઈએ. जब मैं था तब हरि नहीं, अब हरि है हम नहीं. प्रेम गली अति साकरी तामे दोन समाई. प्रेम गली अति साकरी તામે દોન સમાઈ. પ્રેમનો સાંકડો રસ્તો એટલે કે શેરી એટલી બધી સાંકડી છે કે તેમાં બે જણથી રહી શકાતું નથી. માટે જ્યારે તેમાં હું અને મારું એવો ભાવ અભિમાન રાખતો હતો ત્યારે તેમાં ભગવદ તત્વ રહેતું નહોતું. અને હવે જ્યારે હું અને મારો એવો ભાવ જતો રહ્યો ત્યારે ફક્ત ભગવાન જ આ હૃદયમાં વસી રહ્યા છે. ખાલી ફક્ત એક ભગવાન જ આ હૃદયમાં વસી રહ્યા છે. આ પ્રેમ ભક્તિ જે સાંકડી છે તે સાંકડી પ્રેમ ભક્તિના ભજનથી ભગવાન આ હૃદયમાં વસી રહ્યા છે. અવર ગુણે સૌ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે. અવર મુખે નહીં બોલવી કેવલ રામ જપ જોરે. સત્વ રજસ અને તમસ ના ગુણોથી રહિત ત્રિગુણાતીત બનીને આ બધા વાણીના પતિનો જપ કરો. એટલે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન રામનો જપ કરો. તેના દ્વિભુજ ને તમારા દ્વિભુજ સાથે મેળવીને પરબ્રહ્મના ચતુર્ભુજ રૂપને ધારણા કરશે. તે ચતુર્ભુજના દર્શન અને પૂજન કરો. એ ચતુર્ભુજના દર્શન અને પૂજન કરો. તમે પણ તદરૂપ થઈ જશો. તમે પણ એ ચતુર્ભુજમાં ભળી જશો. પણ મુખથી વાણીથી બીજું બોલવું નહીં. અવર મુખે નહીં બોલવું, મુખથી વાણીથી બીજું બોલવું નહીં. દરેકે વાણીનું લગ્ન પરબ્રહ્મ સાથે કરી દેવાનું છે. વાણી એ આપની કન્યા છે. વાણી એ આપની કન્યા છે. ગૃહસ્થી કન્યાને સંનારી સદગૃહસ્થની પત્ની બનાવવાની હોય છે, નહીં કે વેશ્યા. માટે વાણીથી કેવલ રામ નામ જ જપવાનું છે. તે જ તેનો સાચો વિવાહ, તે જ તેનું સાચું લગ્ન. અવગુણે ચતુર્ભુજ રૂપ મળે, યાની ત્રિગુણી ભક્તિથી વૈકુંઠ આદિ મળે. રામ તો તેમના ચરણોમાં વહેનારી સરયુ ભક્તિ નદીમાં બધી પ્રજાને ચતુર્ભુજ બનાવીને બધાને સાકેત ધામમાં લઈ ગયા હતા. જ્યારે અયોધ્યામાંથી રામ જ્યારે ધામમાં
જતા હતા તો સરયુ નદી ભક્તિ નદીમાં બધી જ પ્રજાને, અયોધ્યાની બધી જ પ્રજાને ચતુર્ભુજ બનાવીને બધાને સાકેત ધામમાં લઈ ગયા. પણ ગોપીઓ બીજા બે હાથ ક્યાંથી લાવે? માટે અવરગુણ ત્રિગુણ ભક્તને નથી જોઈતા. આપણે તો એકમાત્ર શુદ્ધ નિર્મળ રામની જ ભક્તિ કરવાની છે. રામની જ ભક્તિ કરવાની છે. જન્મ જરા મૃત ભય નહીં, અવર નહીં કશું કાજ રે, એક જ તું અવનીશ્વર, આનંદિયા સર્વે સર્વે સંતો છે. આમ વાણીને પરબ્રહ્મ સાથે તેને સાસરે વડાવ્યા પછી, અર્થાત પરબ્રહ્મમાં વાણીને જોડ્યા પછી, વાણીને પરબ્રહ્મની સાથે જોડ્યા પછી જન્મ મૃત્યુ કે જન્મ ઘડપણ કે મૃત્યુ, જન્મનો ભય નથી, ઘડપણનો ભય નથી અને મૃત્યુનો પણ ભય નથી. પ્રેમી પ્રેમ પાત્રને મળ્યા પછી, ભક્તિ ભગવદ પ્રાપ્તિ પછી તેને બીજું કાંઈ પણ કરવાનું રહેતું નથી. એક જ તું અવનીશ્વર, આનંદિયા સર્વે સર્વે સંતો છે. ભગવાન કહે છે કે મોઢેથી જીવનજી મહારાજ આપણને સમજાવે છે કે મોઢેથી બીજું કંઈ નહીં બોલતા, ફક્ત રામ નામનો જ જપ કરશો. પૂજ્ય અદુનાથ મહારાજે પણ વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરતા નીચે પ્રમાણે લખ્યું છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. મારે ત્રણેય લોકમાં કાંઈ કરવાનું નથી. શસ્ત્રો અને જગત જે કન્યાદાનનું પુણ્ય યજ્ઞો કરતા વધુ કહે છે, તે આ જ વાણીનું કન્યાદાન છે. લક્ષ્મી, સાવિત્રી, પાર્વતી વગેરે મહાદેવીઓ સપતિ એટલે કે પતિવાળી છે. ફક્ત શારદા જ, જેનું નામ વાણી છે, તે કુંવારી છે અને તે આપની પોતાની જ પુત્રી છે. વાણીનું કન્યાદાન દેવાનું પુણ્ય મોટા યજ્ઞો કરતા અતિ ઘણું ફળદાયી છે. ઉંમરલાયક કન્યાને પિતાથી ઘરમાં રખાય નહીં અને રાખે તો દોષ પાપ લાગે. જે પિતા વાણી રૂપી કન્યાને પરણાવતો નથી અથવા તેની સાથે સ્ત્રીની જેમ ખોટા ચેડા કરે છે, અર્થાત અપશબ્દ બોલવા, અસત્ય બોલવું, કર્કશ બોલવું, ચાડી, ચુગલી, નિંદા, અપ્રિય બોલવું, આ બધું વાણીનો દુરુપયોગ તેમજ કન્યા સાથેની ખોટી ચેષ્ટા કહેવાય. કન્યાનો દુરુપયોગ જોઈ તુલસીદાસજીની ભાષામાં કહીએ તો શિર ધુની ગીરા લાગત પછીતાવા, શિર ધુની ગીરા લાગત પછીતાવા. બ્રહ્મ ભવનથી દોડી આવેલી શારદા વાણી માથું ધુનાવીને પશ્ચાતાપ કરે છે, મારો જન્મ હવે ઘરે ક્યાંથી થયો? વાણી 10 ઇન્દ્રિયો પૈકી એક ઇન્દ્રિય છે. માની દુરુપયોગ કરશો નહીં. આપણામાં કહેવત છે, બળદ અને બેટી ઘર પૂછાવે છે. સુભાષિત પણ કહે છે, યદા યદા મુચ્છતિ વાક્ય બાનમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ કો ભેદો પિક કાકયો વસંતે પુનરાયતે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. કાગડો અને કોયલ બંને ના રંગ કાળા છે. કાકઃ કૃષ્ણ, કાગડો કાળો છે. પીકઃ કૃષ્ણ અને કોયલ, પીક એટલે કોયલ, પીકઃ એટલે કોયલ પણ કાળી છે. કાગડા અને કાયલ પણ કો ભેદો પીક કાકયો. આ પીક અને કાક, કોયલ અને કાગડામાં ભેદ શું છે? કો ભેદો, શું ભેદ છે? તો કહે છે કે ભાઈ વસંત આવા દો, વસંતે પુનરાયતે કાકઃ. ત્યારે કાગડો અને કોયલમાં શું ભેદ તે સમજાશે. કાકઃ પીકઃ પીકઃ. આ બધું વાણીનો પ્રતાપ છે. સંતોએ આપણને ડગલે ને પગલે વાણીનો ઉપયોગ કરતા ચેતવણી આપી છે કે જેમ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત,
ન બ્રુયાત સત્યમ અપ્રિય. માટે સત્યમ બ્રુયાત એટલે સાચું બોલો. સત્યમ બ્રુયાત એટલે કે સાચું બોલો. પ્રિયમ બ્રુયાત એટલે કે પ્રિય બોલો, બધાને ગમે તેવું બોલો. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, અપ્રિય એવું સત્ય બોલશો નહીં. માટે જીવનજી મહારાજે વાણીનું પદ આપના જીવનના 3 મુખ્ય પ્રસંગોમાં યોજ્યું છે. કંઠી સમયે, પીઠીના મંગલાયન અને પ્રથમ વાણીનો ઉપયોગ, અને અંત સમયે સ્મશાન યાત્રાએ. કંઠી દીક્ષા, લગ્ન સમયે પીઠી, અને તેમાં સંતો ગુટકામાં આપણે બીજું પણ ગાઈએ છીએ કે ભાષા ન જાણું, છંદ ન જાણું, એક જાણું સ્વામી માંડનારે. એટલે કે ભગવાનને ભજવા માટેની ભાષાઓ જાણતો નથી, તેનું વ્યાકરણ પણ મને ખબર નથી. અને આવતીકાલે સવારે પ્રભાતિયામાં અચૂક મળીશું. સર્વે સંતોને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.